નીકળ્યો તો એક પાકડાની ઉપર કપલ ગોઠવાયેલું હતું. ટીવીના બધા ગીતો સાંભળીને ગીતોના શોખીન બે જણ મસ્તીથી ગોઠવાયેલા હતા, પણ કયું ગીત ક્યાં ગાવું ખબર નથી ને દીધે રાખતા હતા. બે જણ વાતો કરતા હતા, બેનના ભાઈને રિક્વેસ્ટ કરતા હતા, ડાર્લિંગ સાંભળો છો એકાદું ફિલ્મને ગીત સંભળાવો ને. બગીચામાં આપણે એના માટે આવ્યા છે, ગીતો ગાવા. ઘરે નથી ગાવાતા, અહીંયા આવ્યા પછી ગીતો ગાવાના છે. છતાં કોઈ ઈચ્છા હોય કામ કર, પહેલા તું ગા. નહીં ડાર્લિંગ તમે ગાવ ને, તું ગાજો, લેડીઝ સમજતો ને, તું ગા પછી હું ગઈશ. એટલે હું કહું છું પછી અમારે ગાવાનું હો. હા હું પછી ગઈશ, તું ગા. બેને ત્યાં બગીચામાં ગોઠવાયેલા તમને ગીત શરૂ કર્યું. કયું ગાયું ખબર છે? भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे छोटी बहन को ना भूल. આના માટે ગયા હતા બગીચામાં. પછી પેલાનો વારો આવ્યો તો એનો બાપ થયો હતો, એને ગીત શરૂ કર્યું. તું કિતની अच्छी है, તું કિતની ભોલી है, तुम्हारी प्यारी है ओ माँ. ભૈયા કે આ માં કે, પણ બંનેનો પ્રેમ સાચો હતો. લગ્ન થઈ ગયા. લગ્નની જે ફર્સ્ટ નાઈટ એન્જોય નહોતી કરી, પહેલી રાત સુહાગરાત ઉજવી નહોતી. ભાઈને તાત્કાલિક અડધી રાત્રે જોબનો લેટર આવ્યો કે ગલ્ફમાં નોકરી મળી ગઈ. તાત્કાલિક 3 વર્ષ માટે પરદેશ જતા રહ્યા. 3 વર્ષ પછી પાછા આવ્યા ઘરે. ટેલિગ્રામ લખ્યો હતો કે આ તારીખે આ ફ્લાઇટમાં આવું છું, લેવા આવજો. કારણ કે સુહાગરાતની ઉજવી નહોતી એટલે ઉતાવળ કેટલી હોય. લેટર લખ્યો, જો ટેલિગ્રામ લખ્યો તો એટલે બેન એમને રિસીવ કરવા માટે ત્યાં એરપોર્ટ ઉપર ગયા હતા. ભાઈ જેવા ફ્લાઇટમાંથી નીચે ઉતર્યા, બેનની સામે નજર ગઈ ને એકદમ ભાઈ ચોંકી ગયા. કારણ કે બેનનો આખો આકાર બદલાઈ ગયો હતો. સિંગલ ટેકરમાંથી ડબલ ટેકર. એને એમ થયું કે હું 3 વર્ષ પરદેશ હતો ને અહીંયા ઓવરટાઈમ કોણ કરી ગયો. પણ ગીતના શોખીન હતા, ગીતના શોખીન હતા. તરત જ ગીત શરૂ કર્યું. ये क्या हुआ, कैसे हुआ, कब हुआ, क्यों हुआ, ये क्या हुआ. બેન પણ ગીતના શોખીન હતા, એને ગીતમાં જવાબ આપ્યો. તું ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था, सर राह चलते चलते. ગીત ક્યાં ગાવું નથી બીજા રાખતા હોય. અને તમે જોજો લોકોના મગજ ઉપર આટલી બધી ગીતોની અસર થઈ ક્યાં જઈને અટકશે ખબર નથી. ટીવી ઉપર બીજો એક પ્રોગ્રામ આવે છે, હસવાનું હોય છે, ક્રિકેટની મેચનો. ક્રિકેટની મેચમાં પણ તમને જેટલું હસવાનું મળે એટલું બીજે ક્યાંય ના મળે, કોઈ પણ પ્રોગ્રામમાં ના મળે. તમારી માત્ર નજર હોવી જોઈએ. ક્રિકેટની મેચમાં હસવાનું ક્યારે મળે? કોઈ પ્લેયર આઉટ થઈ જાય ત્યારે. કારણ કે પહેલા નોર્મલ સ્પીડની અંદર ક્રિકેટ બતાવતા હોય, જેવો પ્લેયર આઉટ થઈ જાય એટલે એક્શન રિપ્લે બતાવે છે સ્લો મોશનમાં. આખી વસ્તુ કોમેડી થઈ જાય. પહેલા હું તમને બતાવું, બોલર આવે છે, બોલિંગ કરે છે, બેટ્સમેન કેવી રીતે ફટકો મારે છે, ફિલ્ડર કેચ કરે છે અને અમ્પાયર ડિસિઝન આપે છે આઉટનું. એ નોર્મલ સ્પીડમાં, અને એ જ વસ્તુ સ્લો મોશનમાં કેવી કોમેડી થઈ જાય છે. નોર્મલ સ્પીડમાં બોલર, બેટ્સમેન, ફિલ્ડર અને અમ્પાયર. નોર્મલ સ્પીડમાં મજા ના આવે. પણ આ જ વસ્તુ જ્યારે એક્શન રિપ્લે સ્લો મોશન બતાવે છે એમાં કેવી કોમેડી થઈ જાય છે. આ જ વસ્તુ એક્શન રિપ્લે સ્લો મોશન. હું અહીંયા લંડન આવતો તો મને કે લંડન જાઉં છું. મેં કીધું હા. મને કે ધ્યાન રાખજો, ઘોડા છો, કોક છેતરી નો લે. તો મેં કીધું શરૂઆત તારી બાએ કરી. તેથી અમે આમને ટુવાલ કરીને ટાંકો ભરીએ છીએ. પણ આમ બિચારીને મનમાં કાંઈ નહીં, બધું બોલે. આમ તો જો કે બહેનોને કાઢીની ભૂખ તો કોઈ દી જાશે જ નહીં, ગમે એમ હોય.
ગયા મહિને મારા વાઈફને મેં 9 સાડી લઈ આવી દીધી. મને કે એક લઈ આવી દે ને તો 10 થઈ જાય. મેં કીધું આમાં ગણ ચાલુ પ્રોગ્રામમાં બધે રખડતા હોય કઈ સફેદ સાડીની જરૂર પડી જાય. સમજી લ્યો છો ને વાતને પકડી લ્યો છો ને એ મજા છો. વસંત પરેશ મોટો નથી, મોટો છે મારો પ્રેક્ષક કે જે વાતને પચાવી જાણે. 3 રૂપિયાની ચોપડીમાં જોક્સ આવે, તમે વાંચો તો શું ના આવે. મેં તો વર્ષોથી મારી ડાયરીમાં લખી રાખ્યું છે કે પરમાત્મા જો બીજો જન્મ આપે તો લંડનનો કૂતરો બનાવે. અડધી જોક્સનો માણસ છું, વાતને પકડી લેજો. કૂતરાની વેલ્યુ છે. સવારના પોરમાં મજાની હારી હારી બાઈઓ નવરાવે. વિન્ટેજ પ્રમોશન્સ રાડિયા બ્રધર્સ એમને આમંત્રણ આપ્યું. આ વખતે આજે 26મો અને છેલ્લો પ્રોગ્રામ છે. આવતીકાલે છેલ્લો એટલે અમે ગુજરી નથી જવાના, પણ અંતિમ પ્રોગ્રામ 1 મહિનો અને 27 દિવસમાં 26 પ્રોગ્રામ કર્યા. એમાં ગુજરાતીઓએ જે પ્રેમ આપ્યો છે, લાગણી છે. કોઈ કલાકાર મોટો નથી, મોટો છે મારો પ્રેક્ષક કે જે વાતને પચાવી જાણે છે. 3 રૂપિયાની ચોપડીમાં જોક્સ આવે. પણ મેં કીધું હવે બંધારણ છે અમને તો શું થાય. મને એક બપોરે જમીને બહુ ખરાબ પાનથી કેન્સર થાય છે. એ તો તમે સમજાવો છો, પણ હવે અત્યારે તો 140 ને હિસાબે કેન્સર થાય છે. એ 2 પાન, એક બપોરે ને એક રાત્રે. પણ 120 વાળું પાન મોઢામાં નાખીએ ને પછી 140 મગજમાં આવે. એટલે શું છે, વિચાર કરીએ ચારેય જણા, થૂકીએ નહીં. એનું ભાઈ કે આવું 140 રૂપિયાનું થોડું થૂકી ન ખાય. મેં કીધું ભૂલ તો કરજે, થૂક્યા તો 14 પાઉન્ડ બીજા. જબરો દેશ છે, મજા છે. અહીંયા 2 જ વ્યક્તિને મજા છે, નાનકડા છોકરાઓને ગુઠિયાઓને. મોજ કરો, સોમવાર ચીઠી લઈને ઉભા હોય, લાવો. પણ બહુ આનંદની વાત છે. મને એક વાત બહુ ગમી એની ગવર્મેન્ટની. હું વંદન કરું છું એની ગવર્મેન્ટ કે બુઢિયાઓને સાચવીને બેઠી છે. એવા દેશમાંથી આવું છું જ્યાં એક મા બાપ 7 છોકરાને ઉછેરીને મોટા કરી શકે છે, પણ 7 છોકરા ભેગા થઈને એક મા બાપને નથી સાચવી શકતા. ઘણા તમે ક્રિકેટની વાત કરીએ, હમણાં ક્રિકેટની મેચ જોઈ છે. હું મેચ જોતો તો મારો છોકરો બાજુમાં આવીને બોલ્યો. સત્ય ઘટના છે, વાત ગમે તો વધાવજો. જોક્સ મોટી વાત નથી, અને માણવો અને આનંદ કરવો એ જુદી વાત છે. ક્રિકેટનો મેચ જોતો તો મારો છોકરો કે પપ્પા જાહેરાત બહુ લોહી પીએ છે. મેં એને કીધું જાહેરાત છે ને તો તમે મેચ જોઈ શકો છો. મા બાપનું એવું છે. અત્યારે ક્રિકેટની મેચમાં જેમ જાહેરાત નડે છે ને એમ માણસોને મા બાપ નડે છે. વિચાર તો કરો. એવા સમાજમાં માના ગુણ તો કોઈથી ન બોલવું, આવું મોઢે બોલવું માં ત્યાં તો મને સાચે જ નાનપણ સાંભળે. પછી આ મોટપની મજા મને કરવી લાગે. શું મજા છે. તમે બધા હસો છો ને, ફૂલડા જતા એવું લાગે છે. હિન્દુસ્તાનમાં કોઈ દાંત નથી કાઢતું એટલે અહીંયા આવીએ છીએ એવું નથી, પણ તમારા જેવું ખુલ્લું હાસ્ય નથી. મારે તો જોક્સ લેવા ક્યાંય જવું જ નથી પડતું. મારા ઘરમાં જ જોક્સ છે. તમે બધા સુખી પરિવારના છો, પત્નીની હાજરીમાં દાંત કાઢી શકો છો. અમારે તો દાંત નથી કાઢવા દેતી. આમ કોણી મારે શું કીધી બોલે. 1 ફોને 22 કિલોનો દાગીનો છે. હું બોલું તમે આપણો 2 બેનપણી ભેગી ન થઈ ગઈ, તમે માફ કરજો. 2 બેનપણી ભેગી થાય એટલે પેલો પ્રશ્ન કરશે, લે તો હાવ દેખાતી નથી. પાછી સાંજે ભેગી થાય તો એ જ વાત, તો હાવ દેખાતી નથી. સવારે શું ભૂત હતું તો ખબર નહીં. એમાં બહેનોને શું મજા આવે છે. મારા વાઈફ હમણાં એક દી મને કહે હાલો મારા ભેગા. મેં કીધું ક્યાં? મને કે તળાવની પાર ફરવા જાય. મેં કીધું આ કોઠી લઈને ક્યાં જાય? પણ લગભગ એના શરીર મુજબ એક વાતની ના ન પાડવું. મેં ટૂંકો વિચાર કર્યો. મેં કીધું ઈ બાને તળાવ જુએ ને કંઈક બુદ્ધિ ફરે. શું તમારી સમજદારી છે. અહીં બેઠેલો કલાકાર મોટો નથી, મોટો છે મારો